Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં અભ્યાસ કરીશું. તો એમાં યુનિટ 1 છે જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન. એ યુનિટમાં આપણે અભ્યાસ કરીશું. ઇન અ પ્રીવિયસ લેક્ચર વી વિલ સ્ટડી ધ પ્લાઝમા મેમ્બ્રેન. તો જે કયું લેક્ચર હતું એમાં આપણે જે પ્રોકેરિયોટિક સેલ આદિકોષ કેન્દ્રિક કોષ છે, જેમ કે બેક્ટેરિયાનો કોષ, તો એ બેક્ટેરિયાના કોષને કોષરસ પટલ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. અને આજે આપણે એ બેક્ટેરિયા કોષની જે સેલ વોલ કે કોષ દિવાલ છે એના વિશે આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરીશું. બેક્ટેરિયલ સેલ વોલ, જે બેક્ટેરિયામાં કોષ દિવાલ આવેલી છે એ શાની બનેલી હોય છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તેમજ એનું સ્ટ્રક્ચર કેવું હોય છે એના વિશે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. બેક્ટેરિયલ સેલ વોલ which is found outside of the cell membrane or plasma membrane. તો જે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ જે બેક્ટેરિયાનો કોષ છે એની સેલ મેમ્બ્રેન કે કોષ રસ પટલ છે એની બહારની બાજુએ આવેલી હોય છે. બેક્ટેરિયલ સેલ વોલ which is found outside of the cell membrane or plasma membrane, કે જે બેક્ટેરિયાનો કોષ છે એની કોષ દિવાલ છે એ એનું કોષ રસ પટલ છે એની બહારની સાઈડ આવેલી હોય છે. લુક એટ ધીસ ફિગર. તો આ આકૃતિમાં જુઓ કે આ આકૃતિ છે ટિપિકલ બેક્ટેરિયલ સેલ છે, બેક્ટેરિયાનો કોષ છે એની આકૃતિ છે. તો એમાં જે આપણે કોષ દિવાલની વાત કરીએ તો આ છે કોષ દિવાલ અને એનું સ્થાન ક્યાં છે, તો આ જે પ્લાઝમા મેમ્બ્રેન આવેલી છે અંદરની સાઈડ, જે ઓરેન્જ કલરનો આખો આ પટ્ટો દેખાય છે એ છે પ્લાઝમા મેમ્બ્રેન કે કોષ રસ પટલ. અને એની બહારની બાજુએ જે આ કથ્થાઈ રંગનો પટ્ટો દેખાય છે આખો, એ છે આપણી કોષ દિવાલ. આમ કોષ દિવાલ છે એ બેક્ટેરિયાના કોષની જે પ્લાઝમા મેમ્બ્રેન છે કોષ રસ પટલ એની બહારની બાજુએ આવેલી હોય છે. આગળ જોઈએ બેક્ટેરિયાની સેલ વોલ વિશે. ઇટ ઇઝ અ સેમી રિગિડ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા, કે જે બેક્ટેરિયા છે એનું આ સેમી રિગિડ સ્ટ્રક્ચર છે બેક્ટેરિયાની સેલ વોલ કે કોષ દિવાલ છે તે. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓલમોસ્ટ ઓન ઓલ બેક્ટેરિયલ સેલ, કે જે આ સેલ વોલ છે કોષ દિવાલ છે ઓલમોસ્ટ કે જે બધા બેક્ટેરિયા હોય એની અંદર પ્રેઝન્ટ હોય છે. પરંતુ જે 3 બેક્ટેરિયા એવા છે કે જેની અંદર બેક્ટેરિયાની સેલ વોલ હોતી નથી, તેઓ કોષ દિવાલ ધરાવતા નથી. તો જે કોષ દિવાલ નથી ધરાવતા તેવા બેક્ટેરિયા આપણે જોઈએ તો પહેલો છે માઇકોપ્લાઝમા, સ્પાઇરોપ્લાઝમા એન્ડ થર્મોપ્લાઝમા વિચ ઇઝ સેલ વોલ લેસ બેક્ટેરિયા. જે માઇકોપ્લાઝમા છે, સ્પાઇરોપ્લાઝમા અને ત્રીજા છે થર્મોપ્લાઝમા. આ બેક્ટેરિયા છે એ કોષ દિવાલ ધરાવતા નથી. તો આમાંથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ સેલ વોલ લેસ બેક્ટેરિયા,
કે જે કોષ દિવાલ ન ધરાવતા હોય તેવા બેક્ટેરિયાના ઉદાહરણ આપો. તો એના ઉદાહરણ આપે માઇકોપ્લાઝ્મા, સ્પાઇરોપ્લાઝ્મા અને થર્મોપ્લાઝ્મા એ સેલ વોલ લેસ બેક્ટેરિયા છે. ધ cell wall of bacteria is made up of peptidoglycan or murin. તો જે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ શાની બનેલી હોય છે? તો બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. The cell wall of bacteria is made up of peptidoglycan or murin. જે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેન અથવા મ્યુરિનની બનેલી હોય છે. પેપ્ટિડોગ્લાયકેન accounts for 40 to 80% of total dry weight of cell. કે જે કોષનું ટોટલ વેઇટ કે જે ટોટલ પ્રમાણ હોય વેઇટનું, વજનનું, એમાંથી જે પેપ્ટિડોગ્લાયકેન છે એનું પ્રમાણ 40થી 80% જેટલું હોય છે. જે કોષ દિવાલનું જે ટોટલ પ્રમાણ હોય બેક્ટેરિયાનું એના 40થી 80% જેટલા બેક્ટેરિયાના પેપ્ટિડોગ્લાયકેન આવેલા હોય છે. It is insoluble and porous polymer that provide rigidity. કે જે આ પેપ્ટિડોગ્લાયકેન છે એ સોલ્યુબલ નથી, કે જે એને ઓગાળી શકાતા નથી અને એ એક પ્રકારના પોલિમર છે અને જે રિગિડિટી પ્રોવાઈડ કરે છે બેક્ટેરિયાના કોષને. તો આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયાના મુખ્યત્વે ગ્રામ શ્રેણીના આધારે 2 પ્રકારમાં બેક્ટેરિયાને વિભાજિત કરવામાં આવે છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો એમાં આપણે પહેલી જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની આપણે સેલ વોલ જોઈશું. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયલ સેલ વોલ કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ. તો આ આખી આકૃતિ છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલની છે. હવે આપણે આગળ આ કોષ દિવાલની બેક્ટેરિયલ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલને ડિટેલમાં આપણે સ્ટ્રક્ચર આકૃતિ દ્વારા આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ પહેલું કે ગ્રામ પોઝિટિવ સેલ વોલ ઇઝ જનરલી thick than those ગ્રામ નેગેટિવ સેલ વોલ. કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલ જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલ કરતાં પ્રમાણમાં થોડી જાડી હોય છે, કે એની જાડાઈ વધારે હોય છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની. In most of gram-positive bacteria, the cell wall containing several layers of peptidoglycan, which is interconnected by side chain and cross bridge. તો જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની અંદર પેપ્ટિડોગ્લાયકેનનું લેયર આવેલું હોય છે અને આ પેપ્ટિડોગ્લાયકેન એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે કે જોડાયેલા હોય છે સાઇડ ચેનથી અને ક્રોસ બ્રિજથી. આકૃતિમાં જોઈએ આપણે. તો આ જે આકૃતિ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની છે એમાં છે પેપ્ટિડોગ્લાયકેન અને આ પેપ્ટિડોગ્લાયકેન એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે. આ દેખાય છે ને આકૃતિમાં આપણને કે એકબીજા સાથે જોડાયેલા હોય છે બાય સાઇડ ચેન. કા સાઇડ ચેન છે અને આર્યા ક્રોસ બ્રિજ છે, એકબીજાના ક્રોસમાં બ્રિજ આવેલા હોય એ રીતે આ જે પેપ્ટિડોગ્લાયકેન છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે.
ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જે પેપ્ટિડોગ્લાયકેન છે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ એટલે કે જોડાયેલા હોય છે સાઇડ ચેનથી અને ક્રોસ બ્રિજથી. Peptidoglycan accounts for 40 to 90% of total dry weight of cell wall. કે જે કોષ દિવાલ છે એની અંદર પેપ્ટિડોગ્લાયકેન છે એનું પ્રમાણ 40થી 90% જેટલું હોય છે. The thickness of peptidoglycan provides rigidity to cell wall. કે જે જાડાઈ છે પેપ્ટિડોગ્લાયકેનની એ કોષ દિવાલના રેગિડિટી એટલે કે મજબૂતાઈ પૂરી પાડે છે. જે પેપ્ટિડોગ્લાયકેનની થિકનેસ છે જાડાઈ છે એ સેલને રિગિડિટી એટલે કે જાડાઈ પૂરી પાડે છે સેલ વોલને. The layer of peptidoglycan is thicker in gram-positive bacteria than those gram-negative bacteria. તો જે આપણે જાણીએ છીએ કે આગળ જોયું કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ હોય એ જનરલી થીક હોય છે, જાડી હોય છે એઝ કમ્પેર ટુ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. અને એને કારણ કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની અંદર જે પેપ્ટિડોગ્લાયકેનનું સ્તર આવેલું છે, લેયર આવેલું છે એ જાડાઈમાં વધારે હોય છે, જાડું હોય છે. એના લીધે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની સેલ વોલ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ કરતાં પ્રમાણમાં જાડી હોય છે. આકૃતિમાં જોઈએ આપણે તો આ જે આખું આ લેયર દેખાય છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે. તો આ જે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે આ લેયર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કરતાં જાડું હોય છે, એની જાડાઈ વધારે હોય છે. In most of gram-positive bacteria, peptidoglycan is associated with acidic polymers containing phosphorus called teichoic acid. તો જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એનું પેપ્ટિડોગ્લાયકેન છે એ એસિડિક પોલિમર ધરાવે છે અને એ પોલિમરનું નામ છે ટીકોઇક એસિડ. જે પોલિમર ફોસ્ફરસ ધરાવે છે અને એને આપણે ટીકોઇક એસિડ તરીકે ઓળખીએ છીએ. ઇન મોસ્ટ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા peptidoglycan is associated with acidic polymer containing phosphorus called teichoic acid. તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું જે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એ એસિડિક પોલિમર ધરાવે છે એને આપણે ટીકોઇક એસિડ તરીકે ઓળખીએ છીએ. Teichoic acid are hydrophilic, flexible and linear molecules. તો જે ટીકોઇડ એસિડ છે એ હાઇડ્રોફિલિક હોય છે, ફ્લેક્સિબલ હોય છે અને લિનિયર પણ હોય છે. જે ટીકોઇડ એસિડ છે એ હાઇડ્રોફિલિક હોય છે, ફ્લેક્સિબલ અને લિનિયર હોય છે. Teichoic acid consists of alcohol or glycerol or રેબિટોલ એન્ડ ફોસ્ફેટ. તો ટીકોઇક એસિડ છે એ આલ્કોહોલ ધરાવે છે કાં તો ગ્લિસરોલ અને રેબિટોલ ધરાવે છે અને ફોસ્ફેટ ધરાવે છે. ટીકોઇક એસિડ છે એ આલ્કોહોલ અથવા ગ્લિસરોલ અથવા રેબિટોલ ધરાવે છે અથવા ફોસ્ફેટ ધરાવે છે. Teichoic acids are mainly of three types:
જે ટીકોઇક એસિડ છે એ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. તો એનો જે પહેલો પ્રકાર છે એ છે રિબિટોલ ટીકોઇક એસિડ. બીજો પ્રકાર છે એ છે ગ્લિસરોલ ટીકોઇક એસિડ અને ત્રીજો પ્રકાર છે ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ. તો એમાં જે પહેલો પ્રકાર છે રિબિટોલ ટીકોઇક એસિડ, તો આ ટીકોઇક એસિડ કયા બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હોય છે? તો એસ ઓરિયસ એટલે કે સ્ટ્રિપ્ટોકોકસ ઓરિયસ અને બેસિલસ સબટિલિસ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એનું જે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એ રેબિટોલ ટીકોઇક એસિડ ધરાવે છે. સ્ટ્રિપ્ટોકોકસ ઓરિયસ અને બેસિલસ સબટિલસ બેક્ટેરિયાનું જે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એ રેબિટોલ ટીકોઇક એસિડ ધરાવે છે. ત્યારબાદ આપણે બીજો પ્રકાર છે એ જોઈએ, એ છે ગ્લિસરોલ ટીકોઇક એસિડ. તો આ જે ગ્લિસરોલ ટીકોઇક એસિડ છે એ બેસિલસ સબટિલિસ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા જે ગ્લિસરોલ ટીકોઇક એસિડ છે એ ધરાવે છે. પેપ્ટિડોગ્લાયકેનના લેયરની અંદર ટીકોઇક એસિડ પ્રેઝન્ટ હોય છે. ત્યારબાદ જે ત્રીજો પ્રકાર છે એ છે ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ. તો જે ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ છે એ એસિડ કયા બેક્ટેરિયા ધરાવે છે? તો એ બેક્ટેરિયા છે બેસિલસ લાઇકેનિમોર્ફિસ. તો બેસિલસ લાઇકેનિમોર્ફિસ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જે આ ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ છે એ ધરાવે છે. તો આ રીતે મેઇનલી જે ટીકોઇક એસિડના છે એ મુખ્યત્વે 3 પ્રકાર છે: રિબિટોલ ટીકોઇક એસિડ, ગ્લિસરોલ ટીકોઇક એસિડ અને ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ. The acids are linked to layers of peptidoglycan of plasma membrane. તો જે ટીકોઇક એસિડ છે એ પેપ્ટિડોગ્લાયકેન છે એની સાથે લિંક હોય છે, જોડાણ થયેલા હોય છે. Teichoic acid play a role in growth of bacterial cell by regulating the activity of enzyme. તો જે ટીકોઇક એસિડ છે એનો રોલ શું છે, એનું કાર્ય શું છે, કે એનું મહત્ત્વ શું છે? તો એ બેક્ટેરિયાના ગ્રોથ છે એ ગ્રોથના એન્ઝાઇમ એક્ટિવિટી થાય, એન્ઝાઇમ એક્ટિવિટી ત્યારે રેગ્યુલેટ કરે છે. કે એન્ઝાઇમ એક્ટિવિટી છે એને રેગ્યુલેટ કરી બેક્ટેરિયાને વૃદ્ધિ કરાવવામાં મદદરૂપ થાય છે ટીકોઇક એસિડ. Teichoic acids play a role in growth of bacterial cell by regulating the activity of enzyme. તો જે ટીકોઇક એસિડ છે એ એન્ઝાઇમની એક્ટિવિટી છે એને રેગ્યુલેટ કરી બેક્ટેરિયાના ગ્રોથમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. Peptidoglycan consists of a linear carbohydrate backbone, the glycan chain. તો પેપ્ટિડોગ્લાયકેન એ લિનિયર કાર્બોહાઈડ્રેટ ધરાવે છે અને જે ગ્લાયકેન ચેન પર ધરાવે છે. તો એ ગ્લાયકેન ચેન the glycan chain containing alternate residue of NAG.
જે ગ્લાયકેન ચેઇન છે એ એક પછી એક એનએજી અને એ બીજો એનએજીનું રેસિડ્યુ હોય એ રેસિડ્યુને ધરાવે છે. તો એનએજી છે એનું પૂરું નામ છે એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. The glycan chain containing alternative residue of NAG and NAM. NAM તો ગ્લાયકેન ચેઇન છે એ એક એનએજીનું રેસિડ્યુ હોય, ત્યાર પછી એક એનએમનું હોય, ત્યાર પછી એક એનએજીનું, પછી એનએમનું, એ રીતે ઓલ્ટરનેટિવ રેસિડ્યુ ધરાવે છે એનએજી, કે જેનું પૂરું નામ છે એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન, અને એનએમ જેનું પૂરું નામ છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ, અને એ શાનાથી જોડાયેલા હોય છે બીટા 1,4 લિંકેજ એનાથી જોડાયેલા હોય છે. તો આકૃતિમાં આપણે જોઈએ તો જે આ પેપ્ટિડોગ્લાયકેન છે એની અંદર જે પેપ્ટિડોગ્લાયકેન છે એની અંદર ટીકોઇક એસિડ આવેલું છે, અને ત્યારબાદ ગ્લાયકેન ચેઇન હોય એ ગ્લાયકેન ચેઇન એ અલ્ટરનેટિવ રેસિડ્યુ એનએજી અને એમના ધરાવે છે. તો ધારો કે અહીંયા એક એનએજી જોડાણ થયેલું હોય તો આ જગ્યાએ એનએમ હોય, ત્યાર પછી એનએજી, એ રીતે જે આ ગ્લાયકેન ચેઇન આ રીતે અલ્ટરનેટિવ રેસિડ્યુ છે એ ધરાવે છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. તો આમાંથી ક્વેશ્ચન પૂછાવી શકે કે ગિવન ધ ફૂલ ફોર્મ ઓફ એનએજી, તો એનએજી છે એનું પૂરું નામ આપો. તો એનએજી છે એનું પૂરું નામ છે એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. એવી જ રીતે એનએમનું પૂરું નામ પૂછાઈ શકે, તો એનું પૂરું નામ છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. પછી એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગિવન ધ રોલ ઓફ ટીકોઇક એસિડ, તો ટીકોઇક એસિડ છે એનો રોલ શું છે, તો રેગ્યુલેટ ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ. તો આ હતી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ. એકવાર ફરી જોઈ લઈએ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ. તો આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયાને ગ્રામ શ્રેણીના આધારે મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો પહેલી જે છે આપણે જોઈએ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. Gram positive cell wall is generally thick than those of gram negative cell wall. તો ગ્રામ જે પોઝિટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ કરતાં જાડી હોય છે. In most of gram positive bacteria, the cell wall containing several layers of peptidoglycan which is interconnected by side chain and cross-link. તો જે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા જે પેપ્ટિડોગ્લાયકેન છે એનું લેયર ધરાવે છે. તો આખું જે લેયર છે એ પેપ્ટિડોગ્લાયકેનનું છે, અને આ પેપ્ટિડોગ્લાયકેન એકબીજા સાથે જોડાયેલા હોય છે, ઇન્ટરકનેક્ટેડ હોય છે. શેના દ્વારા? તો આ છે જે છે સાઇડ ચેન દ્વારા, અને આ છે ક્રોસમાં એકબીજા સાથે ક્રોસ બ્રિજ દ્વારા આ રીતે ઇન્ટરલિંક થયેલા હોય છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જે પેપ્ટિડોગ્લાયકેન આવેલા હોય એ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે બાય સાઇડ ચેઇન અને ક્રોસ બ્રિજ દ્વારા. પછી જે આ પેપ્ટિડોગ્લાયકેન છે એ પેપ્ટિડોગ્લાયકેન એનું પ્રમાણ કેટલું હોય છે કોષ દિવાલની અંદર? તો આ જે પેપ્ટિડોગ્લાયકેનનું પ્રમાણ છે એ 40થી 90% જેટલું પેપ્ટિડોગ્લાયકેનનું પ્રમાણ હોય છે. અને આ પેપ્ટિડોગ્લાયકેનનું કાર્ય શું છે? તો આ પેપ્ટિડોગ્લાયકેન છે એ કોષ દિવાલ છે એને રિગિડિટી એટલે કે મજબૂતાઈ પ્રોવાઈડ કરે છે.
The layer of peptidoglycan is thicker in gram-positive bacteria than those gram-negative bacteria. તો જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ છે એના કરતાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એની અંદર પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એ જાડું હોય છે, એની થિકનેસ છે એ વધારે હોય છે. In most of gram-positive bacteria, peptidoglycan is associated with acidic polymer containing phosphorus called teichoic acid. તો ઘણા જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એમાં કેટલીક વાર જે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એ એસિડિક પોલિમર જે ફોસ્ફરસ ધરાવે છે એ એસિડિક પોલિમર છે જેનું નામ છે ટીકોઇક એસિડ એ ધરાવે છે. ટીકોઇક એસિડ આર હાઇડ્રોફિલિક, ફ્લેક્સિબલ એન્ડ લિનિયર મોલિક્યુલ્સ. તો જે ટીકોઇક એસિડ છે એ હાઇડ્રોફિલિક હોય છે, ફ્લેક્સિબલ હોય છે અને લિનિયર હોય છે. ટીકોઇક એસિડ કન્સિસ્ટ ઓફ આલ્કોહોલ અથવા ગ્લિસરોલ અથવા રેબિટોલ એન્ડ ફોસ્ફેટ. તો ટીકોઇક એસિડ છે એ આલ્કોહોલ, ગ્લિસરોલ અથવા રેબિટોલ ધરાવે છે અને ફોસ્ફેટ ધરાવે છે. ટીકોઇક એસિડ આર મેઇનલી ઓફ 3 ટાઈપ્સ. ટીકોઇક એસિડ છે મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. રેબિટોલ ટીકોઇક એસિડ, ગ્લિસરોલ ટીકોઇક એસિડ અને ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ. તો એમાં જે પહેલો પ્રકાર છે રેબિટોલ ટીકોઇક એસિડ, તો જે સ્ટ્રેપ્ટોકોકસ ઓરિયસ અને બેસિલસ સબટિલિસ બેક્ટેરિયા છે એ રેબિટોલ ટીકોઇક એસિડ ધરાવે છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એ છે ગ્લિસરોલ ટીકોઇક એસિડ, તો જેમાં બેસિલસ સબટિલિસ બેક્ટેરિયા છે એ ગ્લિસરોલ ટીકોઇક એસિડ પણ ધરાવે છે. અને ત્યારબાદ ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ, બેસિલસ લાઇકેનિમોર્ફિસ બેક્ટેરિયા છે એ આ ગ્લાયકોઝાઇલ ગ્લિસરોલ ફોસ્ફેટ ટીકોઇક એસિડ ધરાવે છે. તો આ રીતે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એમાં જે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એ ટીકોઇડ એસિડ ધરાવે છે અને ટીકોઇડ એસિડ જે 3 પ્રકારના હોય છે. The acid are linked to layer of peptidoglycan of plasma membrane. તો જે કોષ રસ પટલ છે એનું પેપ્ટિડોગ્લાયકેન છે એની સાથે આ એસિડ છે એ જોડાયેલું હોય છે. Teichoic acids play a role in growth of bacterial cell by regulating the activity of enzyme. તો જે ટીકોઇક એસિડ છે એ બેક્ટેરિયા એની જે એન્ઝાઇમ કે ઉત્સેચક એની એક્ટિવિટીને રેગ્યુલેટ કરે છે અને એના દ્વારા જે બેક્ટેરિયાનું ગ્રોથ છે એની વૃદ્ધિ કરાવવામાં મદદરૂપ થાય છે. Teichoic acids play a role in growth of bacterial cell by regulating the activity of enzyme. તો જે એન્ઝાઇમની એક્ટિવિટી છે એને રેગ્યુલેટ કરી ટીકોઇક એસિડ છે એ બેક્ટેરિયાના ગ્રોથને વૃદ્ધિ કરાવવામાં મદદરૂપ કરે છે. પેપ્ટિડોગ્લાયકેન કન્સિસ્ટ ઓફ અ લિનિયર કાર્બોહાઈડ્રેટ બેકબોન એન્ડ ગ્લાયકેન ચેઇન. તો જે પેપ્ટિડોગ્લાયકેન છે એ કાર્બોહાઈડ્રેટ ધરાવે છે, બેકબોન ધરાવે છે અને ગ્લાયકેન ચેઇન ધરાવે છે. The glycan chain consists alternative residue of NAG and NAM. તો જે ગ્લાયકેન ચેઇન છે એ NAG N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન અને NAM N-એસિટાઇલ મ્યુરામિક એસિડ એ ધરાવે છે. અને આ NAG અને NAM એકબીજા સાથે બીટા 1,4 લિંકેજ બીટા 1,4 બંધ છે એના દ્વારા જોડાયેલા હોય છે. NAG અને NAM રેસિડ્યુ એકબીજા સાથે બીટા 1,4 લિંકેજ દ્વારા જોડાયેલા હોય છે.
આકૃતિમાં જુઓ તો જે આ NAG અહીંયા NAG આવેલો રેસિડ્યુ હોય તો અહીંયા NAM આવેલો હોય અલ્ટરનેટિવ, અને આ NAG અને NAM એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને એ જોડાણ કયા બંધનું હોય છે? β1 લિંકેજનું. તો આ હતા ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ. તો આજે આપણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.